વલસાડના ઉમરગામના સાંજણમાં લૂંટની ઘટના સામે આવી છે। બંગલામાં એકલા રહેતા વૃદ્ધને બંધક બનાવી ટોળકીએ લૂંટ ચલાવી। હત્યાની અણીએ લૂંટારુઓ રોકડા રૂપિયા 90,000 અને દાગીનાની લૂંટ કરી ફરાર થયા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઉમરગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ઉમરગામમાં ચોરીની ઘટના સામે આવી છે। લૂંટારૂ ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે। તો આપણે જણાવી દઈએ કે હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। તો લૂંટારુઓ ચોરી કરી ફરાર થયા હતા। એ લઈ ગયા છે 90,000 રોકડા ને મારી પાકીટમાં 500, 600, 700 રૂપિયા હતા। 600 રૂપિયા ઉપર હતા તે લઈ ગયા। તેમાં આધાર કાર્ડ બી છે। મને પછી એ લોકોએ મારા મોઢા પરથી ગોદડું ઉઠીને મારા પાસે આવવાનું નજીક આવીને કહે છે કે તમે ચૂપ રહેજો, અવાજ મૂકો તો ને તો ચાકુ મને બતાવી, એને બતાવી, ચાકુ બતાવી।